नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं नेविया। देखिए आज की प्रमुख खबरें। ओड शહેરમાં જન કલ્યાણ શિબિર યોજાઈ। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 19 જૂન 26ના દિવસે ઓડ મુખ્ય કુમાર શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, ચીફ ઓફિસર અંસારી સાહેબ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ વિમલભાઈ, ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ, ઉપપ્રમુખ કેતનભાઈ, ઓડ ભાજપ પ્રમુખ હિરેનભાઈ, ઓડ માજી ભાજપ પ્રમુખ ભરતભાઈ તથા ઓડ નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ઓડ નગરપાલિકા સ્ટાફગણ, આગેવાનો, વડીલો, સેવાકીય કર્મચારીઓ, ભાઈઓ, બહેનો, ઓડના પ્રજાજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ શિબિરનું સંચાલન ઓડ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં જન કલ્યાણ શિબિર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર 12 જૂનથી 20 જૂન 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો, ગામડાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં આ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટી તંત્ર સીધું જનતા સુધી પહોંચે, સરકારી યોજનાઓના લાભો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ, છેવાડાના માનવી સુધી, સમાજના અંતિમ વ્યક્તિ સુધી તમામ લાભો, કલ્યાણકારી યોજનાઓ આસાનીથી પહોંચાડવી। આ શિબિરોમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ, માર્ગદર્શન અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરી આપવામાં આવ્યું। સ્થાનિક વહીવટી તંત્ર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ શિબિર યોજાઈ હતી। બહુ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ શિબિરનો લાભ લીધો। તારીખ 14 જૂન 1963ના દિવસે ઓડના દાતા શ્રી પટેલ મરઘાભાઈ કિશાભાઈએ કુમાર શાળાનું મકાન બાંધી આપ્યું હતું। આ કુમાર શાળાનું ઓપનિંગ શ્રી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। શાળાનું મકાન વીમા આકારમાં બનાવવામાં આવ્યું છે। આજે દાતાશ્રીની પ્રતિમાને હાર પહેરાવી, નમન કરી તેમને યાદ કરવામાં આવ્યા। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।
રહ્યા છે. 12 વર્ષ વિશ્વાસના અને જનકલ્યાણ તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓ પૂર્વ પ્રમુખ શ્રી તેમજ નગરપાલિકાનું હાર્દિક શાબ્દિક સ્વાગત કરતા આપણે સૌ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લઈશું. આભાર ભરતભાઈ સાહેબ શ્રી. દીપ એટલે પ્રકાશ એટલે અજવાળું. જેમ દીપ પ્રાગટ્ય કરીએ અને અજવાળું થાય તેમ સૌ પ્રજાજનોના જીવનમાં અજવાળું થાય, ઉજાસ ફેલાય તેવી ભાવના સાથે દીપ પ્રાગટ્ય આપણે કરીશું. હાજર છે તેમનું ઓડ રામપતિ સ્વાગત કરીએ છીએ. સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ, સંગઠનના પ્રમુખશ્રી તથા કાઉન્સિલરશ્રીઓ તથા સારા ગામમાંથી પધારેલા સૌ લાભાર્થી ભાઈઓ બહેનો. અત્યાર લગી એવું હતું કે આપણે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. સરકાર તમારા દ્વારે, સરકાર તમારી સમક્ષ આવી છે તમારા કામ માટે. હવે જો લાભ ના લઈએ આપણે, સરકાર તમારી જોડે આવે ને તમે કોઈ આયુષ્યમાન કાર્ડ ના કઢાવો, કોઈ દાખલા ના કઢાવો, તો એની જવાબદારી આપણા સૌની છે. પછી ખાટલામાં પડ્યો હોય, બીમાર હોય અને પછી કે તમારા આયુષ્ય વિનંતી ફોન કરીને ધારાસભ્ય સુધી કહેજો કે આટલા લાભાર્થીઓએ લાભ લીધો. પછી 1 વાગે પાછા પેટે બધા બંધ કરીને જતા રહે, એવું ના થાય. બરાબર છે? બીજું કશું કહેવું નહીં. તમે સૌ આમાં ભાગ લો અને ભાગ લેવડાવો એવી વિનંતી. આભાર. ભારત માતા કી જય. થઈ ત્યારે બાએ એવું કીધું નરેન્દ્રભાઈ મોદી, આ યુપીનો પ્રશ્ન હતો કે આ 50 વીઘા જમીન જે છે એ મારે ભારતીય જનતા પાર્ટીને દાનમાં આપવાની છે, દાનમાં આપી દીધી. એમનો જીવ બચ્યો છે. એ ચાલુ ચૂંટણીમાં બી ભાષણમાં કહેતા કે અત્યારે આ વિમલભાઈ અમારા જઈ તે બધું આવું બોલતા કે ભાઈ અત્યારે મને કદાચ એટેક આવે કે આ તો ભાઈ બીપી ઘટી જાય, વધી જાય અને ખિસ્સામાં પૈસા ના હોય તો 2000, 5000, 10,000 હોય વધુમાં વધુ. પણ ખર્ચો જો 2-4-5 લાખનો હોય, 10 લાખનો, તો પેલું તો તમારું એટીએમ કાર્ડ જેવું ભાઈ કશું એટલે સીધું તમારે 5-10 લાખની સહાય થઈ જ જાય છે. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે સરકાર જ્યારે પોતે તમારી પાસે આવી હોય તેનો લાભ લેવાનો તમને વાંધો શું? પ્રમુખને કે શહેરના પ્રમુખ હોય, સંગઠનના પ્રમુખ હોય, એની રજૂઆતો કરવા જાય કે આ અધિકારીએ મને દાખલો નથી આપ્યો, મને સહી નહીં કરી આપી, મને સિક્કો નહીં કરી આપ્યો. સરકાર જ આખા અધિકારી તમારે ઘરે જો કોઈ પણ જગ્યાએ કંઈ પણ જરૂર પડે, અધિકારીઓ શ્રીને પણ કહું છું, સરકારમાં કોઈ રજૂઆત કરવી હોય, કંઈ પણ જરૂર હોય અમારી, તો પ્રશાસન અને સરકાર બધું જ તમારી સાથે છે. પણ આપણા હાથે કોઈનું અહિત ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ એમને બોલાવી અમારું સન્માન કર્યું, મને આગળ 2 શબ્દ બોલવાની તક આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આપણે ખાતરી આપીએ કે દરેક જણનું કામ સરળ રીતે પતે તે રીતે કોટ નગરપાલિકા પ્રયત્નો કરશે. જે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તેના પ્રતિનિધિ રૂપે પટેલને આપણા માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે આપણે ચેક વિતરણ કરીશું. સેજલબેન રોહનભાઈ પટેલ જેઓ પણ કીટ વિતરણ
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें